હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો। પહેલું, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? જવાબ, ઈસવીસન 1817ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે। બીજું, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? જવાબ, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા માટે અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવી હતી। ત્રીજું, ઓખા મંડળ વિસ્તારમાં કોણે કોણે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો? જવાબ, ઓખા મંડળ વિસ્તારમાં જોથા માણેક અને મૂળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો। ચોથું, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા કયા સ્થળો જોડાયેલા હતા? જવાબ, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાળુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાની પાંડરવાડા વિસ્તારમાં જોડાયેલા હતા। આગળ પ્રશ્ન 2, ટૂંક નોંધ લખો। પહેલું, ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો આપો। તો જોઈએ, અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાંગ્યો। અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું। બીજો પોઈન્ટ, પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેગામ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી। પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જતા એવી પરિસ્થિતિ સર્જાઈ। ત્રીજો પોઈન્ટ, અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા। ચોથો પોઈન્ટ, અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમાતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામ ઉદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા। પાંચમો પોઈન્ટ, અંગ્રેજો વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહો જલાલી ઓછી કરી। છઠ્ઠો પોઈન્ટ, ઈસવીસન 1801થી 1857 સુધીમાં ભારતના નાના મોટા અનેક દુકાળી પડ્યા। અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા। અનાજની અછતના કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા। બીજો પ્રશ્ન, ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો આપો। તો જોઈએ, પહેલું, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો। રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા। સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા। સંગ્રામ જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો। સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું। બીજું, અંગ્રેજોની લશ્કરી તાકાત। સંગ્રામીઓને સૈન્ય શક્તિ, શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી શસ્ત્ર સરંજામ અને નેતાગીરી ચડિયાતા હતા। અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતી, જ્યારે સંગ્રામીઓ પાસે શસ્ત્રો જૂના અને અપૂરતા હતા। અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં। અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ હતું। સંગ્રામીઓમાં રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતા ન હતો। શક્તિશાળી સેનાપતિઓની મદદથી અંગ્રેજોએ સંગ્રામને બહુ ઝડપથી દબાવી દીધો। ત્રીજું, અન્ય કારણો। પહેલું, ભારતના મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા। હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકોએ સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો। બીજો પોઈન્ટ, શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા। તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી। ત્રીજો પોઈન્ટ, સંગ્રામને અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેના સહકાર અને માર્ગદર્શન મળ્યા નહીં।
ચોથો પોઈન્ટ, સ્વાતંત્ર્ય સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. પાંચમો પોઈન્ટ, સ્વાતંત્ર્ય સંગ્રામ 31 મે 1857ના રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. તો જોઈએ. પહેલું, રાજકીય કારણો. પહેલો પોઈન્ટ, ઈસવીસન 1757ના પ્લાસીના અને ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મેળવીને અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાએ ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુથલ બાદશાહ, તાંજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી હતી. બીજો પોઈન્ટ, લોર્ડ વેલેસ્લી સહાયકારી યોજના અને લોર્ડ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા ભારતના દેશી રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધા હતા. ત્રીજો પોઈન્ટ, લોર્ડ ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા, મુઘલ બાદશાહ બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોને જમીનો જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોના રાજાઓ, જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી. બીજું, વહીવટી કારણો. પહેલો પોઈન્ટ, અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાઓના સ્થાન પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. બીજો પોઈન્ટ, અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની ઉઘરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી હતી. ત્રીજો પોઈન્ટ, અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જામ્યો હતો. ત્રીજો પોઈન્ટ, આર્થિક કારણો. અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશ વેપાર પડી ભાંગ્યો હતો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. બીજો પોઈન્ટ, પોતાના દેશને જરૂરી એવા કપાસ, ગળી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. ત્રીજો પોઈન્ટ, અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા, જમીનદારો જમીન વિહોણા બન્યા. ચોથો પોઈન્ટ, અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમાતા ગૃહ ઉદ્યોગ, હસ્તોદ્યોગ અને ગ્રામ ઉદ્યોગો પડી ભાંગતા લાખો કારીગરો બેકાર બન્યા. પાંચમો પોઈન્ટ, અંગ્રેજોએ વેપાર ધંધામાંથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જહોજલાલી ઓછી કરી દીધી. છઠ્ઠો પોઈન્ટ, ઈસવીસન 1801થી 1857 સુધીમાં ભારતમાં નાના મોટા અનેક દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા. અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા. ચોથો પોઈન્ટ, સામાજિક અને ધાર્મિક કારણો. પહેલો પોઈન્ટ, ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઇરાદાપૂર્વક ખ્રિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખ્રિસ્તી ધર્મી બને તો તેને પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળી શકે છે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો. આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મનો નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની. બીજો પોઈન્ટ, અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવના કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યા હતા. પાંચમો પોઈન્ટ, લશ્કરી કારણો. પહેલો પોઈન્ટ, અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી. કઠોર લાકડી સેવાઓ બજાવવા છતાં અંગ્રેજ સૈનિકોની સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર, ભથ્થા, સગવડો ઘણા ઓછા મળતા હતા. બીજો પોઈન્ટ, લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક
સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો ન હતો. અને ત્રીજો પોઈન્ટ, અંગ્રેજ અફસરો ભારતીય સૈનિક સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેઓ હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા હતા. ચોથો પોઈન્ટ, ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. પાંચમો પોઈન્ટ, ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયાપારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંહેધરી આપવી પડતી હતી. છઠ્ઠો પોઈન્ટ, તાત્કાલિક કારણો. અંગ્રેજ સરકારે ભારતીય લશ્કરને નવી એન્જિલ્ડ રાઇફલ આપવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે એના ઉપરના ભાગે આવેલી કંપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળના સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે એ કેમ્પમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાયનું અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વર્જ્ય છે. આથી ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે. તેથી તેમણે એ કારતૂસ વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની શરૂઆત કરી. આમ એફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ બન્યું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નથી. પ્રશ્ન 2. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ એ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. તો જોઈએ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થ, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. પ્રશ્ન 3. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખો. ઈસવીસન 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામને અંગ્રેજ માત્ર સૈનિક બળવો માને છે. કેટલાક ભારતીયો પણ તેને જનવિદ્રોહ માને છે, પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને જૂદું સ્વરૂપ દર્શાવે છે. ઇતિહાસકારક ડૉક્ટર સેન સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામની ઉપમા આપી છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર અને પઠ્ઠાભી સીતારમૈયા સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ગણાવે છે. સિપાહીઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું, કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદાર, જમીનદાર, ખેડૂતો, કારીગર, આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો. પ્રશ્ન 3. વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? જવાબ આપ્યો છે સી, ચંડીગઢ. બીજું, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. જવાબ છે બી, ડેલહાઉસી હતા. ત્રીજું, એનિલ રાઇકલના કારતૂસ પર કર્યા બે પ્રાણીઓની ચરબી કયા બે પ્રાણીઓની ચરબી વગાડી હોવાની સૈનિકોને શંકા હતી? જવાબ છે એ, ગાય અને ડુક્કર. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.